ખાટી કેરીનું અથાણું આવ ઈઝી બનાવવામાં. હું ગઈ હતી ને તો કેરી આજે કંટાળ હોય ને એટલે હોય આપણે 10 કલાક આ બીજી પ્રોસેસ છે. પછી આ કેરી લગે ને ભરતિયા શું કરો છો? જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ બધાને. આગળ ગોંડલ હું ગઈ હતી ને તો કેરી આજે વખતે અથાણું બહુ લેટ થયું છે બનાવવામાં. એટલે આ કેરી આવી ગઈ છે. અને આમાં ગોટલા હોય ને કોઈ મોટા પાઇપા હોય ને કુડામાં તો ગોટલા કાઢવા પડે. કોઈ સોટલું હોય વધારાને કોઈ પાવું. કાપવાના પૈસા લે કે ન લે? અહીંયા 5 રૂપિયા લે એમને કાપી દે તો કિલો 5 રૂપિયા લે. હા, અને આ વખતે તો મોંઘી એટલી 80 કિલો એવી લેવી. હળદરવાળા કર્યા ને પછી નાના હતા ને તેમ બહુ ખાતા. બા હે ને હળદરવાળા કરીને મૂકવે ને પણ રૂમમાંથી અને જે આ પ્રોસેસ કરવાની હોય આ પેલા અંતે સાફ સફાઈ કરીને પછી ધોવાનું, પછી થોડુંક લોહીને પછી હળદર મીઠું સડાઈ દેવાનું. પછી બહુ મજા આવે ખાવાની. વધારાના કચરું આપણે કાઢી નાખ્યું. ગોટલા કોઈ હતા કોઈ મોટા હતા ને તો પછી જો એટલે સાફ કરી નાખવાનું. કટિંગ કર્યું હોય ને તો એમાં દેવાનું દેવાનું અને કંટાળું હોય ને એટલે આપણે હોય સ્ટીલનું વાસણ લેવાનું. લોખંડનું કોઈ સગાર લો ને તો બધા ખટાશ હોય એટલે થોડો કાટ દેવાની. કેરી હોત લેતા આવ્યા છે 1 કિલો. આપણે મુદ્દો હોત બનાવવાનો છે એટલે એની એટલે ધોવાઈ ગઈ અને પછી આપણે આ નીતરવા મૂકી દઈશ ને પછી આપણે આ સુંદરી હોય ને ધોયેલી આપણે લગભગ સુંદરી દૂધ લઈએ કોટનની હોય ને એટલે ધોયેલી હોય એટલે સરસથી થઈ ગયા ને એવી સ્ટીલના તપેલી લુવાઈ ગઈ. હળદર અને મીઠું ભેળવવાનું છે. હવે પછી આ રેસીપી તો કાલે જો આપણે હળદર ને મીઠું ભેળવી દેવાનું. આપણે આમાંથી અડધી ગોળ કેરી ને અડધી ખટાશ ખાટી કેરી એટલે કે ખાટી કેરીમાં એમાં મીઠું હંમેશા સળિયાતું જ હોય. આ બીજી પ્રોસેસ છે ને કાલે અથાણું બનાવશું ને ત્યારે બતાવશું. બન્યા રહેજો અને ક્લિક નહીં કરતા વિડીયો આખો અથાણું બને ત્યાં સુધી. નવા એ સબસ્ક્રાઈબ કરજો. આપણે આ 10 કલાક પલાળી હતી ને હવે આપણે આ હૂકવી દઈએ. બહુ નથી હૂકવાની. આમ કરીને કે પાણી ન છૂટે ને 2 થી 3 કલાક આપણે જમીન પછી આનું અથાણું બીજું કરશું. હજી બોળો બનાવશું એ પણ બીજું. નાના હતા ને ત્યાં બહુ ખાતા. કોને કોને આ ભાવે છે કહેજો જરી. આ ગોળ કેરી બનાવવાનો છે મસાલો. આપણે રાઈના કુરિયા નાખ્યા 250 થી 300 ગ્રામ. આ મેથીના કુરિયા 100 ગ્રામ ઉપર નાખ્યા. અને આ ખાટી કેરીમાંથી આ 150 ગ્રામ રાઈનો ગોળો નાખ્યો અને 100 ગ્રામ મેથીના કુરિયા. આપણે બેમાં વરિયાળી એડ કરીશું થોડી થોડી. બહુ નથી ગમતી. અમે ધાણાના કુરિયા ઓછા અમને ભાવે છે એટલે એ નથી એડ કરતા. અને આ ખાટી કેરીમાં તો આવશે તૈયાર પેકેટ લેવાનું છે. એટલે આ મીઠું નથી બહુ નાખવામાં. શેકીને ગળાઈ નાખે તો આપણે શેકીને નાખવું. હળદર નવી લેવાની આપણે વાપરતા આવે ને એ નહીં. કેરી ફાટિયા નાખ્યો ને એટલે માપે નાખવાનું છે. ખાટી કેરીમાં ગોળ કેરી છે. આનો આપણે હિંગ આમાં ચટણી નાખવાની ખાટી કેરીમાં પણ અત્યારે આપણે નથી નાખવાની થતી. ઠંડુનો ગોળ ભરી દઈએ પછી આપણે થોડું ગરમ તેલ એડ કરી નાખીએ. એ ગોળ કેરીનું છે.
ખાટી કેરી. આમાં આપણે તૈયાર ગોળો જ નાખવાનો છે. એટલે અત્યારે તો આપણે એમાં ઘાટ બધું જ નાખવાનું છે. પછી અત્યારે કરે ને પછી બધું નાખવાનું. ધાણાના કુરિયા જે ધાણાના કુરિયા તો અમે નાખતા જ નથી જોશે. ખાટી કેરીમાં મીઠું અમારે જોઈએ એમ તો આપણે આજે સતલા પલાળ્યા ને ત્યારે નાખ્યું હતું. આ ચટણી આપણે કાશ્મીરી ચટણી લેવાની છે. એટલે સરસ. અને અથાણામાં અમે મગફળીનું તેલ જ વાપરીશું. ઘણા સરસિયાનું નાખતા હોય. આપણે આ એક ખાટી કેરીનું છે ને તો આ આસાર મસાલામાં તૈયાર પેકેટ જ નાખવાનું છે આપણે. એટલે એનો કલર સરસ જળવાઈ રહે. હવે આપણે તેલ એડ કરી પાણી વસૂટે નહીં ને એ રીતના આપણે આ એટલી ઘડી હુકાવે. હા, હુકાવાય નથી દેવાના ને, નહીતર કડક થઈ જાય અથાણું. આપણે થોડા ગાજર નાખવાના છે. આપણે કદાચ હાથ લેવો તો સમસેથી છે ને ખાઈને ઢોળાનું મારે. ખાટી કેરીનું અથાણું મજા આવે. મને અથાણું ખાટી કેરીનું ભાવે. આપણે આ બહેણીમાં તૈયાર થઈ ગયું ને અથાણું ખાટી કેરીનું ભરી. ખાટી કેરીનું અથાણું આવ ઈઝી બનાવવામાં. બોળો વખત થઈ જાય. મરસાની જેમ નહીં. મરસા ગુંદામાં એમાં બહુ વાર લાગે. જો આ બહેણી ભરાઈ ગઈ આપણે, અને આપણે તેલ નહીં નાખવું પડે. કદાચ 2 દિવસ તપાસ કરશું, સરસ એકદમ રસદાર થઈ જાય.